લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. બનાસકાંઠા જિલ્લાના ડીસા પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ પદે ચાર્જ સંભાળ્યો. બનાસકાંઠા જિલ્લાના ડીસા પાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદે ચાર્જ સંભાળ્યો. સભ્યોની હાજરીમાં પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખે શુભ મુહૂર્તમાં ચાર્જ સંભાળ્યો. પ્રમુખ તરીકે કૌશિક સાધુ અને ઉપપ્રમુખ તરીકે પલ્લવીબેન જોશીની થઈ પસંદગી. કૌશિક સાધુએ પાલિકામાં પ્રમુખ પદની ચાર્જ સંભાળતાની સાથે જ જણાવ્યું કે શહેરના વિકાસના કાર્યો થાય તે જ અમારો ધ્યેય રહેશે. પ્રમુખે આગળ જણાવ્યું કે પ્રથમ કાર્યમાં ભૂગર્ભ ગટર માટેના 94 કરોડ રૂપિયા પ્રથમ ફેઝમાં આવ્યા છે અને જે ભૂગર્ભ ગટરમાં બાકી છે તે કામગીરી આપણે સત્વરે હાથ લઈશું. બીજા કામોમાં આઇકોનિક રોડ છે અને ટાઉન હોલ છે, જે કામો સત્વરે આ વર્ષમાં જ પૂર્ણ થઈ જાય. બસ આ કાર્યો જ આગળ વધારીશું. શહેરના લોકોના કામો અમે વહેલી તકે પૂર્ણ થઈ જાય તે જ અમારી પ્રાથમિકતા રહેશે. શહેરના લોકોએ નવા ચૂંટાયેલા પ્રમુખ અને ઉપપ્રમુખ પાસે ચોમાસામાં બનતી શહેરની વિકટ પરિસ્થિતિનો નિવેડો આવશે તેવી આશા વ્યક્ત કરી હતી. અહેવાલ રાજપૂત ફલાભાઈ વાવથરા. નેતૃત્વએ જે આ ડીસા નગરપાલિકાના પ્રમુખ તરીકેની મને જવાબદારી આપી છે એ શિસ્ત નેતૃત્વનો ખૂબ ખૂબ આભારી વ્યક્ત કરું છું. આપણા ડીસાના ધારાસભ્ય પાણીદાર નેતા પ્રવીણભાઈ માળી સાહેબનો પણ આભાર વ્યક્ત કરું છું અને સંગઠનના હોદ્દેદારો સર્વ સંગઠનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને ડીસાના સર્વાંગી વિકાસ થાય અને ડીસાના વિકાસનો એક નવું સોપાન ઉમેરાય અને મેક્સિમમ રીતે ડીસાના સારા કાર્યો થાય એ જ મારો ધ્યેય રહેશે. અને પ્રથમ કાર્યમાં એવું છે કે ગુજરાત રાજ્યના આપણા અંદર જે ભૂગર્ભ ગટરની યોજના છે એ ગટરના અંદર 94 કરોડ રૂપિયા જે પ્રથમ ફેઝમાં આવી ગયા છે, જે ભૂગર્ભ ગટરમાં બાકી છે એ કામગીરી આપણે સત્વરે હાથ લેશું. અને બીજા જે આઇકોનિક રોડ છે, ટાઉન હોલ છે, એ કામો સત્વરે આ વર્ષમાં જ પૂર્ણ થઈ જાય. બસ એ જ કાર્યો અમે આગળ વધાવશું. અને આપ લોકોના આશીર્વાદથી આજે અમને પદ મળ્યું છે એ પદ નહીં પણ વિકાસ માટેના કાર્યો રહે અને સિટીના સર્વ લોકોનો વિકાસ થાય એ જ ધ્યેય રહેશે. ભારત માતા કી